રાજ્યમાંથી શરૂ થશે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે હાઈ લેવલ બેઠક બોલાવી અને રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી સાયબર ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા કડક આદેશ અપાયા છે. તો ભાડે અપાતા બેંક ખાતા પર પણ પોલીસની નજર રહેશે. ફ્રોડના અસલી માસ્ટરમાઇન્ડ અને આંતરરાષ્ટ્રીય લિંક સુધી પહોંચીને આખું નેટવર્ક પકડવાના આદેશ આપી દેવાયા છે. સાયબર ઠગાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ સામે કાર્યવાહી થશે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 એ શરૂ થઈ ગયું છે. ગઈકાલ રાત્રે હાઈ લેવલ બેઠક મળી. કેવા કેવા આદેશ અપાયા છે ગૃહ રાજ્યમંત્રી તરફથી? બિલકુલથી અકુર વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમણે એક મહત્વપૂર્ણ જે બેઠક ગઈકાલે મોડી રાત્રે બોલાવી હતી. ખાસ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકની અંદર તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રાજ્ય પોલીસ વડા તમામ લોકો જોડાયા હતા. ખાસ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે છે તે અંતર્ગત રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં કાર્યવાહી કરવામાં આવશે. એક મહત્વપૂર્ણ ઓપરેશન જે છે તે અત્યાર સુધીનું મ્યુલ હન્ટનું રહ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તેની અંદર અનેક લોકો સામે ધરપકડ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ સાયબર ક્રાઇમની અંદર અને છેતરપિંડીની અંદર જે આ પ્રકારના અકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે અને તે અકાઉન્ટ જે ભાડે આપતા હોય છે તેવા લોકોની સામે અને તેવી ગેંગની સામે કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવતી હોય છે. પરંતુ હવે 2.0 હેઠળ જે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 છે તેની અંદર એક સાથે આ કાર્યવાહી જે છે તે રાજ્યભરની અંદર કરવામાં આવશે અને તેના માટે વિસ્તૃત સમીક્ષા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મોડી રાત્રે કરી હતી. જી અંકુર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.